અમદાવાદ પ્લેન ક્રેશ બાદ MBBS બીજા વર્ષમાં અભ્યાસ કરતો ધ્રુવ ગુજ્જર હેમખેમ જંબુસર આવી પહોંચતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ગત તારીખ 12/6/2025ના રોજ અમદાવાદથી લંડન જતું પ્લેન મેઘાણીનગર બીજે મેડિકલ કોલેજની મેસ ઉપર ધડાકાભેર અથડાતા આગ લાગી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા વિમાનમાં સવાર 241 વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા તથા બીજે મેડિકલ કોલેજની મેસમાં જમવા આવેલ ડૉક્ટરો પણ મૃત્યુ પામ્યા હતા. જંબુસરના ધ્રુવ રાકેશકુમાર ગુજ્જર જેઓ બીજે મેડિકલ કોલેજમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને તેઓ 1:30ના અરસામાં ગ્રાઉન્ડ ફ્લોર પર જમવા માટે આવ્યા હતા. હજુ તો થોડોક સમય થયો ત્યાં તો અચાનક ભયંકર અવાજ આવ્યો હતો. અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ધ્રુવ ગુજ્જર બચવા માટે ડાઇનિંગ ટેબલ નીચે જતા રહ્યા હતા અને થોડીક ક્ષણોમાં બારી ખુલ્લી દેખાઈ ત્યાંથી કૂદી બિલ્ડિંગની બહાર નીકળી ગયા હતા અને સલામત સ્થળે જોઈ દોડી તપાસ કરતા વિમાન ક્રેશ થયાનું માલુમ પડ્યું હતું. ત્યાં તો ધુમાડાના ગોટે ગોટા અને ભયનો માહોલ સર્જાયો હતો. તંત્ર દ્વારા પણ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ધ્રુવ ગુજ્જરે પણ બચાવ કામગીરીમાં લાગી ગયા હતા. આ દુર્ઘટનામાં બચી જવા બદલ ભગવાનનો આભાર વ્યક્ત કર્યો હતો. અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના સર્જાઈ હોય પરિવાર ચિંતામાં ગરકાવ થઈ ગયું હતું. ધ્રુવ ગુજ્જર હેમખેમ જંબુસર ઘરે આવી પહોંચતા માતા પિતા દાદા દાદીના ચરણ સ્પર્શ કરી આશીષ લીધા હતા. રાકેશભાઈનો એકનો એક વાલચોયો દીકરો ઘરે આવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ધ્રુવ ઘરે આવ્યાની જાણ સગા સંબંધી સોસાયટીના રહીશોને થતાં તેઓ પણ આવી પહોંચી ખબર અંતર પૂછ્યા અને આ દુર્ઘટનામાં કેવી રીતે અદ્ભુત બચાવ થયો તે અંગેની જાણકારી મેળવી હતી. મીનાક્ષી ગુજ્જર ધ્રુવ ગુજ્જરની મમ્મી છું. આ ઘટના બની ત્યારે અમે ઘરે જ હતા. થોડીવાર પછી ધ્રુવનો ફોન આવ્યો અને એને આ ઘટનાનું અમને વર્ણન કર્યું કે મમ્મી અહીંયા પ્લેન ક્રેશ થયું છે અને અમે એકદમ બારીમાંથી કૂદીને બહાર સેફ છે. ત્યારે અમે ભગવાનને ખૂબ ખૂબ પ્રાર્થના કરી કે અમારો દીકરો સેફ છે અને હરખના આંસુ પણ આવી ગયા. ત્યાર પછી એને કહ્યું કે મારા જે કોલેજના છોકરાઓ છે તે ઇન્જર્ડ થયા છે અને અમુકના ડેથ થયા છે. એનું અમને ખૂબ જ દુઃખ છે અને ત્યારથી જ અમે ભગવાનને પ્રાર્થના કરવાની ચાલુ કરી દીધી કે જે ડેથ થયા છે એના પરિવારજનોને ભગવાન શક્તિ આપે અને એમની આત્માને શાંતિ મળે અને જે હોસ્પિટલાઇઝ થયા છે એ જલ્દીથી સારા થઈ જાય એવી અમે ભગવાનને ખૂબ જ પ્રાર્થના કરી અને આ વાતનું અમને ખૂબ જ દુઃખ હતું અને આ રીતની ઘટના હવે ન બને એ માટે પહેલેથી જ આવી કોઈ ને કોઈ જે આ બધી પ્લેન ને બધું જાય છે એ બરાબર ચેકિંગ કરીને મોકલે એવી અમે સરકારને અપીલ કરીશું એવી અમારી. મારું નામ ધ્રુવ ગુજ્જર છે. હું ત્યાં સેકન્ડ યર MBBSમાં બીજે મેડિકલમાં અભ્યાસ કરી રહ્યો છું. આ ઘટના બની તેના વિશે? આ ઘટનામાં હું ત્યાં 1 કલાક અને 30 મિનિટે હું ત્યાં મેસમાં એટલે કે જ્યાં જમવાની જગ્યા હોય ત્યાં હું જમતો હતો અને બસ મેં જમવાનું ચાલુ જ કર્યું હતું અને એકદમ જોરથી અવાજ આવ્યો હતો અને ઉપરથી બધું પથ્થર અને બધું પડ્યું હતું અને ધુમાડાના ગોટે ગોટા હતા. ત્યાં ખૂબ જ ભયનો માહોલ હતો અને તો હું ત્યાં બચવા માટે હું ડાઇનિંગ ટેબલની નીચે ઘૂસી ગયો હતો અને પછી જોયું આજુબાજુ તો કંઈ જ દેખાય નહીં, બધું ધુમાડાના ગોટા ગોટા હતા અને હું પછી ત્યાં બચવા માટે એકદમથી બારીમાંથી કૂદીને બહાર દોડી ગયો હતો અને એકદમ સેફ જગ્યાએ પહોંચી ગયો. ત્યાં પછી લોકો ત્યાં બધા એકદમ ભયનો માહોલ હતો. બધા દોડધામ કરતા હતા અને લોકોથી પછી જાણવામાં આવ્યું કે આવી રીતે કોઈ પ્લેન ક્રેશ થયું છે. તો ત્યાં પછી ફટાફટ જ એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર, CISFની ટીમ અને NSG કમાન્ડો ફટાફટ આવી ગયા હતા અને તરત જ રાહત કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી. લોકોનો પણ ખૂબ જ સાથ સહકાર હતો જેથી કરીને જે પણ કંઈ લોકોને વાગ્યું હતું, જે પણ કંઈ લોકો ફર્સ્ટ ફ્લોરે હતા એમને ગંભીર ઈજા થઈ હતી અને અમુક લોકોના મૃત્યુ થયા હતા. તો ફટાફટ જ ફાયર ફાઇટરની ટીમે પહેલાં બધાને રેસ્ક્યુ કર્યો. પછી અમે લોકો પણ સેવામાં જોડાઈ ગયા હતા. અમે લોકો પણ જે પણ કંઈ લોકોને વાગ્યું છે અને જે પણ કંઈ લોકો દજાયા હતા એવું કંઈ બી હતું એમને ફટાફટ એમ્બ્યુલન્સમાં ટ્રાન્સફર કરવાની કામગીરી પણ અમે બધા સ્ટુડન્ટ્સ અને હેલ્થકેર વર્કરે બધાએ ચાલુ કરી દીધી હતી અને આ ખૂબ જ ભયનો માહોલ હતો અને આ ખૂબ જ દુઃખદાયક ઘટના હતી. તો
આ જે પણ કંઈ લોકોના મૃત્યુ થયા છે, જે પણ કોઈ લોકોને વાગ્યું છે, તો ભગવાનને મારી એ જ પ્રાર્થના છે કે એ લોકોને બધું સારું એકદમ સારી રીતે સ્વસ્થ થઈ જાય અને જે પણ કોઈ લોકોના મૃત્યુ થયા છે એમની આત્માને ભગવાન શાંતિ આપે, એ જ મારી પ્રાર્થના છે.